હેલો એવરીવન. તો આપણે ઇંગ્લિશના લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું જે ફંક્શન ટાઈમ એન્ડ લોકેશન. હવે આજે આપણે બીજા જે ફંક્શન છે એ જોઈશું આગળ. તો આજનું જે નવું ફંક્શન છે એ પહેલું તો છે અલ્ટરનેટ ચોઇસ. હવે અલ્ટરનેટ ચોઇસ એટલે શું? તો પહેલું તો તમને કહું કે લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે કે દરેક ફંક્શનના અલગ કીવર્ડ્સ હોય છે જેના પરથી ફંક્શનને આપણે ઓળખી શકીએ, કે જે એકાદ શબ્દ હોય એનાથી તમે કહી શકો કે આ ફંક્શન આ છે. અને 10મા ધોરણની અંદર જે ફંક્શનની ફોર્મેટ છે 9 માર્ક્સના ફંક્શનમાં, એમાં વૈકલ્પિક રીતે આપેલા છે, એટલે એમાંથી પસંદ કરવાના હોય છે. તો એના માટે જે કીવર્ડ છે એ યાદ રાખવા બહુ જરૂરી છે. તો અલ્ટરનેટ ચોઇસ જે છે એ સરળ ફંક્શન છે. એના કીવર્ડ આ રીતના છે: આઈધર, ઓર અને નાઈધર નોર. ઓકે, તો આઈધર અને ઓર જે છે એ પોઝિટિવ છે અને નાઈધર અને નોર નેગેટિવ છે. તો હવે અલ્ટરનેટ ચોઇસ એટલે કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ ઘટના છે એની પસંદગી. તો પસંદગી માટે હંમેશા એક કરતાં વધુ એટલે બે કે તેથી વધુ વસ્તુ કે વ્યક્તિ જોઈએ. તો અહીંયા આપણે જે છે પસંદગી કરવાની છે. કાં તો આ, તમને ગુજરાતીમાં ઉદાહરણ આપું તો આપણે કહી શકીએ કે ભાઈ તમે ચા પીશો કે કોફી પીશો. તો આ જે કે જે છે અને બંને ચા કે કોફીની અંદર તમે ઓપ્શન આપ્યો, પસંદગી આપી, એને અલ્ટરનેટ ચોઇસ કહેવાય. જોઈએ આપણે એક વાક્ય એટલે ખ્યાલ આવશે. I will take either tea or coffee. ઓકે, હું કાં તો ચા પીશ કાં તો કોફી પીશ. તો ચા અને કોફી વચ્ચે, બંનેની વચ્ચે જે સિમિલર એટલે બંનેને અલગ પાડતું અને બંને વચ્ચે પસંદગી આપતું જે કીવર્ડ છે કે જે ફંક્શન છે એ છે અલ્ટરનેટ ચોઇસ, આઈધર ઓર. બીજા વાક્ય જોઈએ આપણે એના. આઈધર રિયા or Nisha broke the glass. એટલે નિશા કાં તો રિયા બંનેમાંથી કોઈ એકે ગ્લાસ તોડ્યો. હવે આઈધર અને ઓર તમે વાક્યની શરૂઆતથી પણ વાપરી શકો છો, કાં તો વાક્યની વચ્ચે પણ વાપરી શકો છો. આગળ વાક્ય જોઈએ એક. Either Naresh or Mahesh will dance. કે કાં તો મહેશ કાં તો નરેશ બેમાંથી કોઈ એક ડાન્સ કરશે. તો આ જે છે આઈધરના સેન્ટેન્સીસ થયા, એટલે કે પોઝિટિવ. હવે આપણે છે થોડા નાઈધર અને નોરના જોઈ લઈએ. હવે તમને જો પરીક્ષાની અંદર પૂછ્યું હોય તો તમે બેમાંથી કોઈ પણ એક બનાવી શકો છો. એની અંદર તમને સ્પેસિફિક નહીં કર્યું હોય કે આઈધર પરથી જ બનાવો કે નાઈધર પરથી જ બનાવો. તમે તમારી પસંદગીના જે તમને સરળ લાગે એના પરથી બનાવી શકો છો. આગળ જોઈએ એક વાક્ય. Neither I nor you were present there. એટલે હું પણ નહીં અને તું પણ નહીં, બેમાંથી એક પણ આપણે ત્યાં હાજર નહોતા. ઓકે, અહીંયા નેગેટિવ એટલે કે અહીંયા એવું નહીં થાય કે હું ને તું, કાં તો તું જઈશ કાં તો હું ત્યાં હાજર હતો કે તું. બેમાંથી એક નહોતા. નેગેટિવનો મિનિંગ છે કે નકારાત્મક રીતે આપણે વાક્યને બનાવવાનું છે. ઓકે, બીજું જોઈએ એક વાક્ય. He is
neither playing nor watching TV. ઓકે, એ નથી રમતો કે નથી ટીવી જોતો, બરાબર, બેમાંથી એક પણ કરતો નથી. ઓકે, તો તમે જોઈ શકો છો કે નાઇધર અને નોર ફંક્શન સરળ છે, ફક્ત બે જે શબ્દો છે એનો ઉપયોગ કરીને તમારે બનાવવાનું છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે આઈધર જોડે નોરના યુઝ થાય અને નાઇધર જોડે ઓરના યુઝ થાય. ઓકે, તો હવે પરીક્ષાની અંદર જે તમને પૂછાતું હોય છે એ કંઈક આ ફોર્મેટમાં હોય છે. તો આપણે એક ઉદાહરણ એ પણ જોઈ લઈએ. તમને આ રીતે આપ્યું હોય કે મનુ ઇઝ પછી બ્લેન્ક, અને અહીંયા આપ્યું હોય કે શોઈંગ અલ્ટરનેટ ચોઇસ, બરાબર. તમને 4 ઓપ્શન આપશે. હવે પહેલું, મનુ ઇઝ neither playing nor reading. હવે બીજી રીતે કદાચ નાઇધરની જોડે તમને ઓર પણ આપી દે, એ રીતને પણ કન્ફ્યુઝ કરવા માટે પૂછી શકે કે neither dance or sing. આગળ કોઈ બીજા ફંક્શનના કીવર્ડથી તમને પૂછે. નોટ ગોઈંગ ટુ સ્કૂલ, અને લાસ્ટમાં એવું પૂછી શકે કે ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ્સ. તો હવે આમાંથી તમારે કોઈ એક પસંદ કરવાનું હોય તો તમને ખબર છે કે અલ્ટરનેટ ચોઇસની અંદર સૌથી પહેલાં જોવાનું કે ફંક્શન, તો એના ફંક્શન છે નાઇધર, આઈધર ઓર નોર. તો અહીંયા 2 ઓપ્શન આપ્યા છે, પણ નાઇધર જોડે ઓર ક્યારેય વપરાશે નહીં. એટલે જે સાચું જે જવાબ છે એ છે ફર્સ્ટ, નાઇધર પ્લેઇંગ નોર રીડિંગ. તો આ જે છે અલ્ટરનેટ ચોઇસનું ફંક્શન આપણે જોયું. કોઈ પણ 2 કે તેથી વધુ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાની અંદરથી કોઈ એકને પસંદગી આપવી, કાં તો બંનેને દર્શાવવા અને બંનેમાંથી એકને પસંદ કરવા માટે કહેવું, એને અલ્ટરનેટ ચોઇસ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ફંક્શન વિશે સમજ પડી ગઈ હશે. હવે આપણે આગળના ફંક્શન તરફ જોઈએ. ઓકે, તો આગળનું જે ફંક્શન છે એ છે રીઝન એન્ડ રિઝલ્ટ. ઓકે, રીઝન એન્ડ રિઝલ્ટ એટલે કે કારણ અને પરિણામ. તો કોઈ પણ ઘટના કે જેનું કારણ અને પરિણામ બંને દર્શાવતું વાક્ય હોય. આપણે ગુજરાતીમાં એક વાક્ય લઈએ કે હું આજે સ્કૂલ જવાની નથી કારણ કે હું બીમાર છું. ઓકે, તો એને આપણે ઇંગ્લિશમાં કેવી રીતે બોલી શકીએ? તો હું સ્કૂલ જવાની નથી કારણ કે, તો જે કારણ કે છે એની પહેલાંનું જે વાક્ય થયું એ પરિણામ થયું, અને પછી આપણે કારણ આપીએ છીએ કારણ કે હું બીમાર છું. તો હવે રીઝન અને રિઝલ્ટના પણ કેટલાક કીવર્ડ્સ છે, તો આપણે જોઈ લઈએ. બીકોઝ, આ જે છે આપણે ડેલી લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ. પછી છે વાય, બીકોઝ ઓફ, ડ્યુ ટુ. ઓકે, તો આટલા જે કીવર્ડ છે એ 10મા ધોરણના લેવલ પ્રમાણે ઇનફ છે, બરાબર, રીઝન અને રિઝલ્ટમાં. અને જો તમને ચોઇસ આપવામાં આવે જાતે બનાવવાનું વાક્ય, તો તમારે બીકોઝ અને બીકોઝ ઓફથી બનાવવું એ સરળ રહેશે. ચલો તો જોઈએ આપણે એક વાક્ય એનું. ધી સ્કૂલ will remain closed because of Ram Navami.
ઓકે, કે સ્કૂલ જે છે એ બંધ રહેશે. કેમ? કારણ કે રામનવમી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બીકોઝ જે છે એ શું દર્શાવે છે? કારણ. તો તમને ખબર પડવી જોઈએ જો બીકોઝથી કોઈ પણ વાક્ય આપેલું હોય કે આ રીઝન અને રિઝલ્ટનું કારણ છે. બીકોઝની આગળવાળું જે વાક્ય છે એ પરિણામ દર્શાવે છે. પરિણામ શું છે? સ્કૂલ બંધ છે. અને એનું કારણ જે છે એ રામનવમી છે. તો આ શું થયું? કારણ. અને આ જે થયું એ પરિણામ. ઓકે, બીજું વાક્ય જોઈએ એનું. નેહા will not go to the school due to heavy rain. નેહા વધારે પડતા વરસાદના કારણે સ્કૂલ જશે નહીં. ઓકે, આગળ જોઈએ. We decided not to go out because of adverse weather. ઓકે, અમે ખરાબ વાતાવરણના કારણે બહાર જવાનું ટાળ્યું. તો આ જે છે એ રીઝન અને રિઝલ્ટનું વાક્ય છે. The match is delayed due to heavy rain. કે વધારે પડતા વરસાદના કારણે મેચ જે છે ડિલે થઈ. ઓકે, આગળ જોઈએ. I will not perform in the competition because of my injury. કે મારી જે મને જે વાગ્યું છે, જે ઇન્જરી થઈ છે એના કારણે હું ડાન્સ કોમ્પિટિશનમાં પરફોર્મ કરી શકીશ નહીં. તો આ જે છે એ રીઝન અને રિઝલ્ટ, કારણ અને પરિણામ દર્શાવતા વાક્યો છે. ઓકે, તો હવે આગળનું જે ફંક્શન છે એ છે કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ, બરાબર. વિરોધાભાસની અંદર આપણે એક સાદું ગુજરાતીમાં વાક્ય લઈએ કે એણે 100% મહેનત કરી છતાં પણ એનું રિઝલ્ટ એટલું સારું આવ્યું નહીં, બરાબર. જો આપણે એને રીઝન અને રિઝલ્ટની રીતે લેવા જઈએ તો એવું કહી શકાય કે પૂરતી મહેનત કર્યા પછી એનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું. પણ અહીંયા શું છે કે મહેનત કર્યા પછી પણ રિઝલ્ટ સારું આવ્યું નથી. તો આ જે છે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે, એટલે વિરોધાભાસ. કારણ અને પરિણામ બંનેમાં વિરોધાભાસ દર્શાવે છે. કારણ જો પોઝિટિવ હોય તો એનું પરિણામ પોઝિટિવ આવવું જોઈએ, પણ અહીંયા નેગેટિવ આવે છે, એટલે વિરોધાભાસનું કોન્ટ્રાસ્ટનું વાક્ય છે. હવે એના જે પણ કીવર્ડ્સ છે એ આ પ્રમાણે છે. though, although, however, as, but, still, yet. Okay, in spite of. તો આટલા એના કીવર્ડ્સ છે. હવે એમાંથી આપણે ધો,
હાવેવર, બટ અને સ્ટીલ આટલાથી વાક્ય બનાવીશું. તો જો પેપરની અંદર તમને આ કોઈ પણ કીવર્ડ દેખાય અને પૂછે તો એ કયું ફંક્શન કહેવાય? કોન્ટ્રાસ્ટનું. ચલો વાક્ય પ્રમાણે જોઈએ આપણે. તો પહેલું વાક્ય છે though our players fought well, they failed to win the match. એટલે કે અમારા પ્લેયર બહુ સારું રમ્યા છતાં પણ તેઓ મેચ જીતી શક્યા નહીં. ઓકે, અને એના અહીંયા ધોથી કોઈ પણ વાક્ય જ્યારે બને તો અલ્પવિરામ અવશ્ય આવશે. બીજું જોઈએ. though he is honest, his boss doesn't like him. કે ભાઈ જે તે વ્યક્તિ છે ઓનેસ્ટ છે, બરાબર, એના કામમાં, છતાં પણ એના બોસ જે છે એને પસંદ કરતા નથી. ઓકે, આ જ વાક્યને આપણે અલગ અલગ કીવર્ડ સાથે લઈએ. He is honest, but his boss dislike him. Okay, but આગળ however થી બનાવીએ હવે વાક્ય. તો however તમે વાક્ય જે છે એની રચના, વાક્ય રચના જોઈ શકો છો કે કીવર્ડ્સ જેમ બદલાય છે એમ વાક્ય રચના પણ બદલાય છે. however honest he is, his boss dislike him. હવે તમને જો એવી રીતે કહેવામાં આવે કે ફક્ત કોઈ પણ વાક્ય બનાવો તો તમારે મેં કીધું એ પ્રમાણે બટથી બનાવવું ઇઝી રહેશે અને ધોથી પણ ઇઝી રહેશે, અને પસંદગી કરવામાં તો બહુ જ સરળ છે. તમારે ફક્ત ને ફક્ત કીવર્ડ જોવાનું રહેશે. ઓકે, બીજું એક વાક્ય બનાવીએ howeverથી. however rudely she behaved, her teacher did not punish her. એટલે કે જે પ્રમાણે એને વર્તન કર્યું, રૂડલી વર્તન કર્યું, એ પ્રમાણે એને ટીચરે એને પનિશ કરી નહીં, બરાબર. ખોટા વર્તનની સામે ટીચર શિક્ષા કરે, પણ અહીં શું કર્યું કે વર્તન ના સારું કર્યું છતાં પણ એના ટીચરે એને પનિશમેન્ટ આપી નહીં. તો આ જે છતાં જે છે, ઓકે, એ જે છે શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ. however yetથી એક વાક્ય બનાવીએ. he is poor, yet he is generous. ઓકે, કે એ પુઅર છે છતાં પણ એ વ્યક્તિ કેવો છે? જેનરસ છે. ગરીબ હોવા છતાં પણ એ જેનરસ છે. તો yet. આ રીતે વાક્યની અંદર જો કારણ અને પરિણામ બંને જે છે એકબીજાથી વિરુદ્ધમાં હોય, કાં તો કારણ વિરોધી હોય, પરિણામ વિરોધી હોય, તો એને કોન્ટ્રાસ્ટ કહેવામાં આવે છે.